હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે વિજય કેડિયાનો ઇન્ટરવ્યૂ મળ્યો અને એના ઉપર થોડીક વાત કરવી છે. પણ પહેલાં મારી થોડીક વાત કરવી છે. મિત્રો, ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે આ ભાવે શેર અમે લીધો છે પણ શેર ઘટ્યો છે. મિત્રો, મારી વાત કરું કે તમારે તો કદાચ થોડો ઘટ્યો છે, 10% ઘટ્યો છે કે 5% ઘટ્યો છે. હું 2008માં શેર બજારમાં શેર લેતો અને વેચતો હતો. એ સમયમાં મારે અડધા પૈસા થઈ અને મારે એ મંદીમાં શેર બજારનું કામ બંધ કરવું પડ્યું. પણ મારા નસીબ કહો કે ભગવાનના સંકેત કહો, ને શેર વેચ્યા વગર એમને મારો પોર્ટફોલિયો પડ્યો રાખ્યો. અને એક મિત્રની કોમેન્ટ છે કે કાકા તમારો પોર્ટફોલિયો કેવડો છે, તો ખાલી હું તમને એક સેમ્પલ કહી દઉં કે મારો પોર્ટફોલિયો કેવડો છે અને મને મારા પોર્ટફોલિયોમાંથી સારામાં સારું રિટર્ન મળ્યું છે. એટલે તો હું તમને આ બધાને આ વિડીયો બનાવવાનો મને ઉદ્દેશ્ય રહ્યો છે કે તમે શેર બજારથી ગભરાશો મત, પણ પર્સન્ટથી સારા શેર નીકળજો. ઘટે વધે એનો તો પ્રશ્ન જ કોઈ નથી, એ વધવાનો જ છે. એ વખતે મેં મારા એક જ શેરની વાત કરું, મારા પોર્ટફોલિયોમાં એ વખતે 20 શેર હતા અને એક મેં વિડીયો બનાવ્યો છે મારા શેર બજારના અનુભવોને, એ તમે જોઈ લેજો. એ શેરમાં મારું ફક્ત 30,000નું રોકાણ, 100 રૂપિયાના ભાવે શેર આવી ગયો, 5,000 શેર લીધેલા 30,000ના. હવે એ શેરે 2022માં બોનસ આપ્યું, એક હોમે 2 એટલે 15,000 શેર છે. અને એના ભાવની તો હું તમને વાત જ શું કરું. આ બધું કહું તો તમારું મગજ કોમ ના કરે કે 30,000 રૂપિયા હું મારી જિંદગી મેં 40 વર્ષ નોકરી કરી, 37 વર્ષ એમાં નથી કમાણો, એટલું મારું 30,000ની મૂડી કમાણી છે. હવે આપણે બીજી કડિયાની વાત કરીએ. મિત્રો, કંપની સારી છે, કંપનીનો ગ્રોથ સારો હોય છે, કંપની આ એનું સેક્ટર વિશાળ છે, તો પૈસા તમારા બનાવશે. HNVN જે શેર છે એને ગુજરાત સરકાર તરફથી ખાવડા કચ્છમાં સોલાર પેનલ લગાવવાનો ઓર્ડર મળી ગયો છે. આ શેર પણ ફોક્સમાં રહે છે. બીજા આપણે ઘણા ઓર્ડરો છે, પણ આ ઓર્ડરની અત્યારમાં સમાચાર જોઈએ. કોઈના પોર્ટફોલિયોમાં હોય તો લાંબા સમય માટે રાખો. હવે આપણે વિજય કેડિયાની વાત કરવી થોડીક, અને 2-3 શેરના પણ વાત કરવી છે કે 5 વર્ષમાં આ સેક્ટર મલ્ટીબેગર બનશે. વિજય કેડિયાનું શું કહેવું છે? વિજય કેડિયાએ કીધું છે કે પાછલા 6 મહિનામાં ડિફેન્સ, રેલવે અને રિન્યુએબલ એનર્જી આ 3 સેક્ટરના શેરો જબરદસ્ત રિટર્ન મળ્યું છે અને આગળ પણ મળતું રહે છે. બોલું જ છે. શેરબજારની હાલની સ્થિતિ જોતા દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયા જે સ્ટોકમાં રોકાણ સૌથી વધુ ફાયદાની આશા દર્શાવે છે, તેમાં સૌથી ટોપ પર ડિફેન્સ, રેલવે અને ગ્રીન એનર્જીના શેરો છે. વિજય કેડિયાએ આ સેક્ટરો ઉપર નાણાકીય ખર્ચ વધારી રહ્યો છે. આ 3 સેક્ટર ઉપર સરકાર નાણાકીય ખર્ચમાં વધારો કરી છે અને આ સેક્ટરના શીર્ષો, આ બધા સેક્ટરના શેરો સારા ફંડામેન્ટવાળા 5 થી 7 વર્ષ સુધીમાં ભારેથી અતિ ભારે રિટર્ન, અંબાલાની આગાહી નથી હોતી કે ભારેથી અતિ ભારે વરસાદ, ભારેથી અતિ ભારે રિટર્ન આપી શકે. આ એમના શબ્દો છે. એટલું જ નહીં, ડિફેન્સ, રેલવે અને ગ્રીન એનર્જી શેરોના પાછલા કેટલા મહિનાથી ભારે તેજી જોવા મળી રહી છે. શેર બજારના બાદશાહ કહેવાતા વિજય કેડિયાએ આ સેક્ટર પર દાવ અજમાવવાની સલાહ.
મિત્રો તેમનું કહેવું છે કે આ સેક્ટરમાં તેજી દેખાઈ રહી છે અને હજુ તો શરૂઆત થઈ છે, બરાબર. એમના શબ્દોમાં કહીએ તો પાર્ટી હજી શરૂ થઈ છે, આગળ કમાણીનો મોકો છે. મિત્રો મની કંટ્રોલના પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં વિજય કેડિયાએ જણાવ્યું છે કે સેક્ટરમાં 5-7 વર્ષમાં તગડી કમાણી થઈ શકે અને તેજી યથાવત રહેશે. હવે આપણે ડિફેન્સ સેક્ટરના એક શેરની વાત કરવી છે, બરાબર. કોચિન શિપયાર્ડ. મિત્રો આ શેરમાં 100 મહિનામાં 125% રિટર્ન મળ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક આ 2200, 2300, 2000માં ઘણા વિડીયો બનાવ્યા, આજે 3000 ઉપર ટચ થઈ ગયો છે શેર, મિત્રો. અને હિન્દુસ્તાન એરોનોટિકે ટૂંકા ગાળામાં 50% રિટર્ન આપ્યું છે. જ્યુપિટર વેગન 250%, મધ્યમ.com 150%. હવે રેલવેના શેરોની વાત કરીએ કે રેલ વિકાસ નિગમ 100 મહિનામાં 120%, ટીટાગઢ વેગન 60%. વિજય કેડિયાનું કહેવું છે કે ભારે તેજીમાં રહેલા ડિફેન્સ અને રેલવે અને ગ્રીન એનર્જીના શેરોમાં નાના મોટા ઘટાડા આવે તો તમારે એમાં ખરીદીનો મોકો શોધવાનો અને લોબી અવધિ માટે તગડું રિટર્ન મળશે. મારું તમને એક જ કહેવાની વાત છે કે લોબી અવધિ માટે જ કામ કરો. મહિનામાં, 2 મહિનામાં, 4 મહિનામાં નેગેટિવ આવે, પોઝિટિવ આવે, છોડી દો. ખૂબ પૈસા લગાવવાની આશા મત રાખો. જેટલું ગુજામાં છે એટલું લગાવી અને શાંતિથી બેહો. થોડા પૈસા પણ ખૂબ આગળ જઈ શકે છે. એવું નથી કે ખૂબ પૈસા લગાવવાને ખૂબ મળે. તો તમને મળવાના હશે તો 4-5 કંપનીઓ હશે તો ઢગલો કરી આપશે. મેં હમણાં મારા એક મિત્રની મને મળ્યા, મેં એમને સલાહ આપી હતી કે ભાઈ તમે વિનેશ પાઇપ લઈ લો, અને આ છે 1400થી ઘટી અને 1250 આવી ગયો. આ 2 મહિના પહેલાંની વાત છે. અને 1250માં એમને શેર લેવરાયા, એમને 300 શેર લઈ શક્યા. પણ આજે યાદ કરે છે કે આજે 1800 રૂપિયા પર ભાવ ચાલી રહ્યો. એટલે બધું એવું નથી કે આપણે જે બધે બોલાને બધા શેરો દોડવા મળે. કોઈ શેર ના દોડે, કોઈ શેર આપણી ગજાબાર કહેવાઈ ગયું હોય અને એક સતત ઘટાડો થતો હોય. પરંતુ એક સલાહ એ છે ખાસ કે ક્વોન્ટિટી તમે થોડી રાખજો. તમને કદાચ ભવિષ્ય નુકસાન થાય, શેર નીચો આવે તો તમે એવરેજ કરી શકો. મિત્રો હવે બીજા શેરની વાત છે કોચિન શિપયાર્ડ. મિત્રો માર્કેટ કેપ 16,109 કરોડ, ફેસ વેલ્યુ 10, EPS 27.47, એકદમ સસ્તો EPS. EPS 27.47 એટલે કે 1 શેર દીઠની કમાણી. PE 44, સસ્તો PE. સેક્ટરનો PE 38, બુક વેલ્યુ 317. મિત્રો એક મહિનામાં 83%, 3 મહિનામાં 125%, 6 મહિનામાં 129%, 1 વર્ષમાં 209% અને 3 વર્ષોમાં 300% રિટર્ન. હવે એને શેર હોલ્ડિંગની પેટર્ન જોઈએ તો પ્રમોટરો પાસે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા 72.86, FIC 5.73. હવે ડીઆઈમાં નિપોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ, આ આપણો ફંડ છે. એક મિત્રે કોમેન્ટ કરી છે, એનો જવાબ આપ્યો કે તમારે કયા ફંડ લેવા, તમારે અનુકૂળ આવે ફંડ લઈ લો. પણ સ્મોલ કેપ ફંડ દમદાર રિટર્ન આપે છે અને એના શેરો ઘટે તો નીચો પણ જઈ શકે છે. તમને શેર વિશે વાત કરી છે કે સ્મોલ કેપ શેર ખૂબ તગડું રિટર્ન આપવાવાળા શેર છે અને ઘટાડો પણ એમાં જોરદાર થઈ શકે છે. આ ફંડો સારામાં સારું રિટર્ન આપે છે. મેં 4 ફંડો લીધા છે, 2,000 રૂપિયા મહિને એસઆઈપી કરું છું 8,000ની, પણ બધા મારા સ્મોલ કેપ ફંડ છે, કારણ કે હું રિસ્ક ઉઠાવી શકું એમ છું.
મિત્રો, નિપુણ ઇન્ડિયા છે એ મારો વિડીયો તમે આખો જોઈ લેજો અને તમે ફંડની તો શરૂઆત કરી દો. એમાં ઓછું બેડી કોઈ પૂછવાનું જ નથી. સારો ફંડ નિપુણ ઇન્ડિયા હોય કે HDFC સ્મોલ કેપ ફંડ હોય કે એક્સિસ સ્મોલ કેપ ફંડ હોય, જે ફંડ તમે સર્ચ કરશો તો હજારો ફંડ સ્મોલ કેપના આવી જશે. અને તમે શેરમાં રોકાણ કરો કે ના કરો, એક ફંડ તમારા ગજા પ્રમાણે લઈ લો. મિત્રો, નિપુણ ઇન્ડિયાએ એનું રોકાણ કરેલ છે. અને એના પછીનો બીજો શેર છે ગાર્ડન રીચ. માર્કેટિંગ 10,753, ફેસ વેલ્યુ 10. ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય એ શેર મને વધારે ગમે. ફેસ વેલ્યુ 1 વાળો શેર હું લગભગ એવું જ કરું. તમે લીધું એનું કોઈ વધુ નથી, પણ એનું કારણ છે કે તમારા લાંબા સમય પોટ 10 વર્ષમાં રાખવું હોય અને 10 રૂપિયા ફેસ વાળો શેર લીધો હોય અને જો વચ્ચે એ સ્પ્લિટ કરી દે તો તમારા શેર 10 ગણા થઈ જાય. તમે ખાલી 2,000 શેર લીધા અને કંપની જો સ્પ્લિટ કરી દે 2-3 વર્ષ પછી તમારા પોર્ટફોલિયોમાં એના 20,000 શેર થાય અને બીજા તમે 10 વર્ષ રાખો તો પૈસા બને. મિત્રો, પૈસા બનાવવા માટે કેટલું રોકાણ છે એવું થોડુંક ઓછું મહત્વ તો રાખે જ છે, પણ સમય ખૂબ મહત્વ રાખે. એમ SIPમાં પણ સમય ખૂબ મહત્વ રાખે. મિત્રો, જેટલો સમય આગળ ખેંચશો એટલું રીત વધારે. થેન્ક યુ, આભાર. વિડીયો થોડોક લાંબો બન્યો છે.